ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ ધોરણ 12 ના ઓનલાઈન ટીચિંગમાં હું અસ્મિતા કાંજિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલના લેક્ચરમાં સિમ્પલ બેઝિક ઇન્ફોર્મેશન મેળવી, જેમાં ડેસ્કટોપ, નોટિફિકેશન બાર, ટાસ્ક બાર, ત્યારબાદ માય કમ્પ્યુટરમાં આપણે ડ્રાઈવમાં કઈ રીતે કયા પ્રકારનો ડેટા સ્ટોર કરી શકીએ. અને તેની સાથે મેં તમને એક પ્રેક્ટિસ પણ આપેલી હતી કે જેમાં તમે માઇક્રોસોફ્ટ વર્ડમાં ટેબલ ક્રિએટ કરી ફોન્ટની સાઇઝ, સ્ટાઇલ, કલર કઈ રીતે ચેન્જ કરી શકો તેની પ્રેક્ટિસ કરવાની મેં તમને કહેલું હતું. તો સ્ટુડન્ટ્સ, આજે પણ આપણે થોડુંક બેઝિક નોલેજ મેળવીશું. ત્યારબાદ આપણે આવતા વીકથી આપણે જે શીખવાના છીએ ડિઝાઇનિંગ એટલે કે માઇક્રોસોફ્ટ પબ્લિશર, તેની શરૂઆત આપણે આવતા વીકથી કરીશું. તો એ શરૂઆત કરીએ તે પહેલાં આજે પણ હું તમને એક સિમ્પલ એવી નાનકડી એક બેઝિક ઇન્ફોર્મેશન આપું છું. તો આજની ઇન્ફોર્મેશન એ છે વિદ્યાર્થી મિત્રો કે તમારે કોઈ નામ વગરનું એટલે કે કોઈ પણ ફોલ્ડરનું નામ ન આવતું હોય એવું કોઈ પણ ફોલ્ડર ક્રિએટ કરવું હોય તો તમે કઈ રીતે કરી શકો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાઇટ ક્લિક કરી અને ન્યૂ ફોલ્ડર, તમને બધાને ન્યૂ ફોલ્ડર કઈ રીતે ક્રિએટ કરવું એ આવડે જ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો કે તમે કાંઈ પણ ડેટા સેવ કરો એ ડેસ્કટોપ પર ક્યારેય પણ સેવ કરવાનો નથી. જુઓ અહીંયા તમને મારું ડેસ્કટોપ, તમને વધારાની કોઈ પણ માહિતી ડિસ્પ્લે થતી નથી. જો તમે તમારી ડેસ્કટોપની સ્ક્રીન પર વધારાની માહિતી સેવ કરો છો તો એટ અ ટાઈમ તમારે જ્યારે પીસી કે લેપટોપ ફોર્મેટ કરવાનું હોય છે ત્યારે તમારો ડેટા ડિલીટ થઈ જાય છે. અથવા તો બીજે એ કે તમે ક્યારે પણ વર્ક કરો છો કોઈ સોફ્ટવેરમાં તો તમારા લેપટોપની કે પીસીની સ્પીડમાં ઘટાડો થાય છે. તેથી ખાસ ધ્યાન રાખો, ક્યારે પણ નકામો ડેટા તમારે અથવા તમે કોઈ પણ વર્ક કરતા હોય એ ડેટા તમારા ડેસ્કટોપ પર સેવ ન કરો. એના માટે મેં તમને ગઈકાલના લેક્ચરમાં કહ્યું હતું કે માય કમ્પ્યુટરમાં 4 ડ્રાઈવ આવેલી હોય છે. એ 4 ડ્રાઈવમાંથી કોઈ પણ ડ્રાઈવમાં તમે તમારો ડેટા સેવ કરાવી શકો છો. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને વિધાઉટ નેમ એટલે કે ફોલ્ડરની નીચે નામ ન આવે એ કઈ રીતે સેટ થાય તેના વિશેની હું બેઝિક ઇન્ફોર્મેશન આપું છું. હું તમને સિમ્પલ સમજાવું છું ફોલ્ડર કઈ રીતે વિધાઉટ નેમ વાળું આપણે ક્રિએટ કરી શકીએ. એટલા માટે હું તમને ડેસ્કટોપ પર શીખવાડું છું. હું ત્યારબાદ ત્યારે ડિલીટ જ કરી નાખવાની છું. તેથી માત્ર ખાલી સમજૂતી માટે અહીંયા ડેસ્કટોપ પર તમને સમજાવું છું. રાઇટ ક્લિક કરો. રાઇટ ક્લિક કરતાં ન્યૂની સામે ક્લિક કરશો એટલે મેનુ ડ્રોપ થાય છે, તેમાં ફોલ્ડર પર ક્લિક કરો. એક તમે આવી રીતે ફોલ્ડર બનાવી શકો વિદ્યાર્થી મિત્રો કે સ્ટાન્ડર્ડ 12th કોમર્સ, આવું તમે એક ફોલ્ડર બનાવ્યું. બરોબર વિદ્યાર્થી મિત્રો, તો હવે આ ફોલ્ડરનું તમારે નામ નથી આપવું. નીચે નામ લખેલું ન આવવું જોઈએ, જેથી કોઈ પણ યુઝર કે તમારું લેપટોપ કોઈ યુઝ કરતું હોય તો તેને ખ્યાલ ન આવે કે નીચે કોઈ નામ ઉપર નહીં. જનરલ શું હોય કે આપણે ફોલ્ડરનું નામ એવું આપતા હોઈએ કે જેના ઉપરથી આપણે આઈડિયા આવી જાય કે આ ફોલ્ડરમાં આપણે કયા પ્રકારનો ડેટા રાખેલો છે. તો તમારે એ ડેટા સિક્યોર રાખવો છે. કોઈ તમારું ફોલ્ડર ઓપન કરે તો જ તમને બીજાને ખબર પડે કે આની અંદર શું ડેટા છે. તમારે નામ ડિસ્પ્લે નથી કરાવવું તો નામ ડિસ્પ્લે ન કરવા માટે સૌ પ્રથમ એ ફોલ્ડર પર F2 કરો. અથવા તો જો વિદ્યાર્થી યાદ રાખજો, ફોલ્ડરની નીચેનું નામ કાઢવા માટે F2 કરો અથવા તો રાઇટ ક્લિક કરી રીનેમ કરો, જેથી તમને રીનેમનું ઓપ્શન આવશે. એ લખાણ ડિલીટ કરી નાખો. લખાણ વહી ગયું. ત્યારબાદ અલ્ટર કી પ્રેસ કરો. તમારા કીબોર્ડમાંથી નંબર અલ્ટર કી પ્રેસ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો, અલ્ટર સાથે 255 અને અલ્ટર કી છોડી દો અને એન્ટર આપો. જો વિદ્યાર્થી મિત્રો, આ ફોલ્ડર વિધાઉટ નેમ ઓપન થશે, જેમાં કોઈ પણ પ્રકારનું નામ નથી. દેખાય છે આ ફોલ્ડર? તમે જે જગ્યાએ મૂકો છો એમાં નીચે નામ દર્શાતું નથી. તો ખાસ ધ્યાન રાખો. ફરી એકવાર રિપીટ કરું છું. રાઇટ ક્લિક કરો, ન્યૂ ફોલ્ડર, લખાણ ડિલીટ કરો, અલ્ટર કી પ્રેસ કરો, 255 છોડી દો કીને અને એન્ટર આપો. તમારું ફોલ્ડર વિધાઉટ નેમનું ક્રિએટ થાય છે. ન સમજાય તો વિડીયોને વારે વારે રિવાઇન્ડ કરીને સમજજો. ત્યાર પછી હું તમને શીખવાડવાની છું કંટ્રોલ પેનલ.
કંટ્રોલ પેનલમાં તમે કઈ રીતે સોફ્ટવેરને અનઇન્સ્ટોલ કરાવી શકો, ફોન્ટ ઇન્સ્ટોલ કરાવી શકો. જો વિદ્યાર્થી મિત્રો, કંટ્રોલ પેનલ ઓપન કરવા માટે નીચે સ્ટાર્ટ મેનુની બાજુમાં સર્ચ બાર આપેલું છે. સર્ચ બારમાં તમે કંટ્રોલ પેનલ લખો છો એટલે તમને અહીંયા કંટ્રોલ પેનલની ઇન્ફોર્મેશન દેખાય છે. કંટ્રોલ પેનલ પર એપ્લિકેશન પર ક્લિક કરો છો એટલે તમને કંટ્રોલ પેનલ ઓપન થશે. એ કંટ્રોલ પેનલમાં તમારે અહીંયા જે વિભાગ આપેલા છે તેમાં સૌપ્રથમ આપણે તમારા સોફ્ટવેરને અનઇન્સ્ટોલ કરાવવા હોય તો સોફ્ટવેરને અનઇન્સ્ટોલ કરાવવા માટેના ઓપ્શન માટે તમારે જવું પડે છે નેટવર્ક એન્ડ ઇન્ટરનેટ. તેના પર જશો એટલે તમને અહીંયા સૌપ્રથમ નેટવર્ક શેરિંગ માટેનું ઓપ્શન દર્શાવે છે. નેટવર્ક શેરિંગમાં વિદ્યાર્થી મિત્રો તમારે તમારા પીસીનું કોઈ પણ નેટવર્ક શેરમાં દર્શાવવું હોય એટલે કે શેરિંગમાં દર્શાવવું હોય તો તમે અહીંયા દર્શાવી શકો છો. એટલે કે તમારે વાઈફાઈ, તમારું બ્રોડબેન્ડ કાંઈ પણ હોય એને તમે શેરિંગ સાથે દર્શાવી શકો છો. ત્યાર પછી તમારે મેં તમને જેમ કહ્યું છે તેવી જ રીતે હાર્ડવેર અને સાઉન્ડ, તમારે હાર્ડવેર અને સ્પીકરને લગતા કાંઈ પણ હોય તો તમે હાર્ડવેર અને સાઉન્ડમાં જઈને કાંઈ પણ સેટિંગ કરી શકો છો. એના વિશે હું તમને આવતા લેક્ચરમાં ઇન્ફોર્મેશન આપીશ. આજે હું તમને પ્રોગ્રામમાં તમે શું કરી શકો છો, પ્રોગ્રામના ફીચર્સમાં જાઓ ત્યાર પછી તમને અહીંયા તમારા પીસીમાં જેટલા પ્રોગ્રામ છે તેના વિશેની પીસીમાં જેટલા સોફ્ટવેર છે તેના વિશે તમને અહીંયા તમારી સ્ક્રીન પર દેખાશે. એ પીસીમાં જેટલા સોફ્ટવેર છે એની સાઇઝ શું છે, એનું વર્ઝન શું છે એ તમે અહીંયા જોઈ શકો છો. હવે આમાંથી તમારા લેપટોપમાં કે પીસીમાં જો કોઈ સોફ્ટવેર તમારે કામનો ન હોય, જેમ આપણે મોબાઈલમાં એપ્લિકેશન કામની નહોતી હોતી તો આપણે તેને અનઇન્સ્ટોલ કરી નાખીએ છીએ જેથી તે સ્પેસ ઓછી રોકે, તમારા મોબાઈલની સ્પીડ સારી રહે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ આપણે એમ જ કરવાનું છે. જો તમારા પીસીમાં કે લેપટોપમાં તમારે કોઈ પણ સોફ્ટવેરનો ઉપયોગ ન કરવો હોય, ન જોતો સોફ્ટવેર હોય, વધારાનો ઇન્સ્ટોલ થયેલો હોય તો તેને અનઇન્સ્ટોલ કરવો હોય તો કઈ રીતે કરી શકો. ફોર એક્ઝામ્પલ અહીંયા મોઝિલા ફાયરફોક્સ છે તેને અનઇન્સ્ટોલ કરવું છે તો રાઈટ ક્લિક કરો. રાઈટ ક્લિક કરતાની સાથે જ તમને અનઇન્સ્ટોલનું ઓપ્શન દેખાય છે. કોઈ પણ સોફ્ટવેરને અનઇન્સ્ટોલ કરવા માટે સોફ્ટવેરના રાઈટ ક્લિક કરો અને અનઇન્સ્ટોલનું ઓપ્શન દેખાશે તો અનઇન્સ્ટોલ પર ક્લિક કરશો એટલે આ સોફ્ટવેર તમારું અનઇન્સ્ટોલ થઈ જશે, એટલે કે તમારા લેપટોપ કે પીસીમાંથી ડિલીટ થઈ જશે. ક્યાં જવાનું છે? કંટ્રોલ પેનલમાં પ્રોગ્રામ એન્ડ ફીચર્સની અંદર તમને તમારા પીસી કે લેપટોપમાં પડેલા તમામ સોફ્ટવેર ડિસ્પ્લે થશે. સમજાણું વિદ્યાર્થી મિત્રો? તો ખાસ જે તે સોફ્ટવેર ન જોતું હોય રાઈટ ક્લિક કરો, અનઇન્સ્ટોલ કરો. ત્યાર પછી આપણે ફરી કંટ્રોલ પેનલમાં જઈએ. ત્યાર પછી અહીંયા તમારે આવે છે એપિયરન્સ એન્ડ પર્સનલાઇઝેશન. એમાં આપણે ફોન્ટ એ સૌથી અગત્યની વસ્તુ છે કે તમે કાંઈ પણ ટાઈપિંગ કરવું છે તો આપણે ફોન્ટનું ફોર્મેટિંગ ખાસ જોવામાં આવે છે. ફોન્ટ ફોર્મેટિંગ એટલે શું કે ફોન્ટની સ્ટાઇલ કેવા પ્રકારની છે, તમારે કેવા પ્રકારની ફોન્ટ સ્ટાઇલમાં તમારો ડેટા તૈયાર કરવો છે, આ બધી ફોન્ટની સ્ટાઇલ છે. વિદ્યાર્થી મિત્રો, તમારે ફોર એક્ઝામ્પલ હિન્દી ફોન્ટ કે ગુજરાતી ફોન્ટમાં પણ ઘણા અલગ અલગ સ્ટાઇલના ફોન્ટ આવે છે, અક્ષરોના વળાંક અલગ અલગ આવે એવા ફોન્ટ આવે છે. તો તમે એ ફોન્ટને નેટ ઉપરથી ડાઉનલોડ કરી શકો અથવા તો તમે કોઈ તમારા ફ્રેન્ડમાંથી તમે પેનડ્રાઈવમાં કોપી પેસ્ટ કરીને લઈ આવ્યા હોય તો તમારે એ ફોન્ટને અહીંયા પેસ્ટ કરવાના હોય છે, એટલે કે અહીંયા ઇન્સ્ટોલ કરવાના હોય છે. કઈ જગ્યાએ? કંટ્રોલ પેનલમાં અપિયરન્સ એન્ડ પર્સનલાઇઝેશનમાં ફોન્ટની અંદર તમારે અહીંયા ફોન્ટને ઇન્સ્ટોલ કરવાના હોય છે. ઇન્સ્ટોલ કરવા માટે ફોન્ટને સિમ્પલ તમારા ફોન્ટના ફોલ્ડરમાંથી ફોન્ટને કોપી કરો અને અહીંયા પેસ્ટ કરો. અહીંયાથી તમારે જો ફોન્ટ કોઈ ન જોતા હોય, વધારાના હોય તો એ ફોન્ટને સિલેક્ટ કરી અને ડિલીટ કરશો એટલે તમારા પીસીમાંથી એ ફોન્ટ જતા રહેશે. કંટ્રોલ પેનલના અપિયરન્સ પર્સનલાઇઝેશનમાં ફોન્ટ ફોલ્ડરમાં જેટલા ફોન્ટ હશે એટલા જ માઇક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, પેજ મેકર, તમે જે કાંઈ પણ યુઝ કરો છો સોફ્ટવેર એ બધામાં આટલા જ ફોન્ટ દેખાશે. જો આમાં ફોન્ટ નહીં હોય તો એ તમારા કોઈ પણ સોફ્ટવેરમાં ફોન્ટ દેખાશે નહીં. તમારે વર્ડમાં હિન્દી ફોન્ટનો યુઝ કરવો છે તો પહેલાં કંટ્રોલ પેનલમાં તમારે હિન્દી ફોન્ટ પેસ્ટ કરશો એટલે તમારા વર્ડમાં
હિન્દી ફોન્ટ ડિસ્પ્લે થશે. તો આ થઈ ગયું ફોન્ટને કઈ રીતે કઈ જગ્યાએ ઇન્સ્ટોલ કરી શકાય. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખાસ આવે છે કે ક્લોક તમે કઈ રીતે સેટ કરી શકો. જો ક્લોક તમે બે રીતે સેટ કરી શકો છો. તમે કંટ્રોલ પેનલમાં ક્લોકમાં જઈને ડેટ એન્ડ ટાઈમમાં જઈને ક્લોક સેટ કરી શકો છો, અને અથવા તો અહીંયા જઈને તમે જો અહીંયા ક્લોકનો ટાઈમ અને ડેટ ચેન્જ કરી શકો છો. અથવા તો તમે અહીંયા ડબલ ક્લિક કરશો, તમારા નોટિફિકેશન બારમાં ક્લોક આપેલી જ હોય છે, તે નોટિફિકેશન બારમાં આપેલી ક્લોક પર પણ તમે જો ડબલ ક્લિક કરશો અને તમારે જે ડેટ એન્ડ ટાઈમ સેટ કરવો હોય એ ટાઈમ અને ડેટ તમે સેટ કરી શકો છો. એક ડેટ એન્ડ ટાઈમ સેટ એટલા માટે આજનો અને કરંટ રાખવાનો હોય છે કે જો તમે તમારા પીસી કે લેપટોપમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોવ છો તો જો ડેટ અને ટાઈમ પ્રોપર સેટ થયેલો નથી હોતો તો શું થશે, તો તમારા ઇન્ટરનેટની સુવિધા ચાલુ થશે નહીં. તેથી ખાસ ધ્યાન રાખો કે તમારો ડેટ એન્ડ ટાઈમ પ્રોપર સેટ થયેલો હોવો જોઈએ. ઘણીવાર ઇન્ટરનેટની શરૂઆત થવામાં એરર આવે છે, તો એ એરરનું મુખ્ય કારણ એ જ હોય છે કે તમારો ડેટ એન્ડ ટાઈમ પ્રોપર સેટ થયેલો હોતો નથી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે કંટ્રોલ પેનલમાં પ્રોગ્રામને કઈ રીતે ઇન્સ્ટોલ પ્રોગ્રામને કઈ રીતે અનઇન્સ્ટોલ કરી શકાય સોફ્ટવેરને, ત્યાર પછી આપણે અપિયરન્સમાંથી ફોન્ટને કઈ રીતે ડિલીટ કરી શકાય અથવા તો એડ કરી શકાય, ક્લોક કઈ રીતે સેટ કરી શકાય અને વિધાઉટ નેમ ફોલ્ડર કઈ રીતે ક્રિએટ કરી શકાય તેની બેઝિક ઇન્ફોર્મેશન આપણે મેળવી. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. હવે આપણે આવતા વીકમાં ગુરુવાર અને શુક્રવારે આપણો લેક્ચર ફરી આવશે. તો એ ગુરુવાર અને શુક્રવારના લેક્ચરમાં આપણે હવે શું કરવાના છીએ, એટલે કે જે સોફ્ટવેરની શરૂઆત કરવાના છીએ માઇક્રોસોફ્ટ પબ્લિશર, તેની શરૂઆત આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો તમે જ્યારે લેક્ચર અટેન્ડ કરો ત્યારે તમારે સિમ્પલ 100 પેજની બુક સાથે રાખી અને બેસવાનું છે, જેથી તમારે કાંઈ નોટ ડાઉન કરવું હોય તો નોટ ડાઉન કરી શકો. તો આજનો લેક્ચર અહીંયા જ પૂરો થાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.